તો જો સવારની ભાગાદોડીમાં તમારી સાથે ટાઈમ ના હોય અને બટાકા અને ડુંગળીનું શાક જો તમે આ રીતે બનાવશો ને તો ટાઈમ પણ બચી જશે અને બિલકુલ વાર પણ નહીં લાગે. તો બટાકા ડુંગળીને મેં સરસ રીતે વોશ કરી કટ કરી અને આ રીતે મેં કુકરમાં લઈ લીધા છે. સાથે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તો 3 બટાકા અને 2 ડુંગળી સાથે મીઠું એડ કર્યું છે. સાથે થોડી હળદર એડ કરીશું જેથી એનો કલર ફાઇન આવશે. 2 સીટી વગાડી દઈશું આપણે ઢાંકણ બંધ કરી અને કુકર ઠંડુ થઈ ગયું છે. 2 વિસલ આપણી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણા બટાકા ડુંગળી સરસ એવા કૂક થઈ ગયા છે. તો આ રીતે આ શાક ચોક્કસથી ટ્રાય કરજો, વાર પણ નહીં લાગે અને ટેસ્ટમાં તો બહુ જ મસ્ત લાગે છે. તો આ રીતે એકદમ ઘરી પણ ના જવા જોઈએ, આ રીતે આપણા પીસ દેખાવા જોઈએ એ રીતે આપણે એને કૂક કરવાના. હવે આદું, મરચાં અને લસણ આ રીતે આપણે ખાયણી પરાઈથી વાટી દઈશું. હવે ખાયણી પરાઈથી આપણે વાટી દીધા છે. સાથે હવે આપણે એક મસાલો કરવાનો છે. તો એક બાઉલમાં મેં લાલ મરચું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી કલર બહુ જ ફાઇન આવશે. સાથે થોડી એવી હળદર, ગરમ મસાલો, ધાણા જીરું. હળદર તમારે જોઈને એડ કરવાની, આપણે પહેલાં એડ કરી છે એટલે. થોડું એવું પાણી એડ કરીશું 3 થી 4 ચમચી જેટલું અને સરસ રીતે બધું મિક્સ કરી અને પેસ્ટ જેવું બનાવી દઈશું. તો આ રીતે આપણે એની પેસ્ટ બનાવવાની છે. હવે એક નોનસ્ટિક પેન લઈશું, એમાં ઓઇલ એડ કરવાનું છે. સાથે ઓઇલ થાય એટલે આપણે રાઈ એડ કરીશું. રાઈ થાય એટલે જીરું એડ કરવાનું. થોડા એવા મેથીના દાણા, જેથી પચવામાં પણ સરસ એવું રહે. સાથે સૂકા લાલ મરચાં મેં 1 નંગ લીધો છે, એના મેં આવી રીતે 2 કટકા કરી લઈ લીધા છે. સાથે આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની. સરસ રીતે સાંતળી દઈશું આપણે. સાથે જે પેસ્ટ બનાવી આપણે એ એડ કરવાની. આ રીતે મસાલાની પેસ્ટ એડ કરશો ને તો મસાલો બળશે પણ નહીં, કલર પણ ફાઇન આવશે અને એનો ટેસ્ટ પણ થોડો ચેન્જ આવશે. થોડું પાણી એડ કરી અને સરસ એવું આપણે સોતે કરીશું. તો મસાલો છે એમાંથી ઓઇલ તમને રિલીઝ થતું દેખાય ને પછી જ આપણે આગળની પ્રોસીજર કરવાની રહેશે. તો ફાસ્ટ ગેસ પર જ આપણે આ પ્રોસીજર કરવાની. તરત જ જો ઓઇલ રિલીઝ થાય તરત જ આપણે બટાકા ડુંગળી પાણી સાથે જ લઈ લેવાના છે. તો તમારે થીક કરવું હોય એ પ્રમાણે તમારે પાણી ઓછું વધતું એડ કરવાનું રહેશે. આપણે આમાં થોડું રસાવાળું બનાવીશું. અત્યારે વિન્ટર છે તો લીલું લસણ પણ માર્કેટમાં બહુ ફાઇન મળતું હોય છે. તો લીલું લસણ પણ આ સ્ટેજ પર એડ કરીશું. સાથે સારા એવા પ્રમાણમાં ધાણા પણ એડ કર્યા. બધું સરસ મિક્સ કરી દેવાનું. તો છે ને એકદમ જલ્દી આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે. બિલકુલ વાર નથી લાગતી. સાથે મીઠું એડ કરીશું. પહેલાં આપણે કુકરમાં મીઠું બાફતી વખતે એડ કર્યું હતું એટલે એ પ્રમાણે એડ કરવાનું રહેશે. તો બસ આપણું શાક રેડી છે, તમે જોઈ શકો છો. સર્વ કરી દઈશું. તો રસાવાળું શાક છે ને ખાવામાં બહુ મજા આવે છે. દાળ ભાત સાથે, કઢી ભાત સાથે, ભાખરી શાક તમે ખાઈ શકો છો. તો હું અત્યારે ભાખરી સાથે સર્વ કરીશ. તો છે ને જો એકદમ ફાઇન લાગે છે ને, હોટલમાં મળે છે એવું, અને વાર પણ નથી લાગતી. એકદમ ઇઝી રીત, કોઈ બિલકુલ વધારાના મસાલા પણ એડ નથી કર્યા. તે છતાંય આપણું શાક એકદમ ટેસ્ટી અને કલરમાં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આવ્યું છે. તો આ રીતે થોડું ગ્રેવી પણ થશે કારણ કે આપણે બાફ્યું છે એટલે, અને રસો પણ થશે. તો ચોક્કસથી જો આ રીતે ના બનાવી હોય ને એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. તો ભાખરી અને લીલી હળદર મરચાં સર્વ કર્યું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.